યુટ્યુબથી કોઈનો ધંધો ચાલે રોટલા સિવાય કંઈ નીકળે તમને ખબર છે? હું એ જ કહું છું. મને ખબર છે, અમે તો ચલાવીને બેઠા, તમે ચલાવી રહ્યા છો તો તમને ખબર છે ચાલે, ઘર ચાલે. નેવે પાણી આવી જાય. હા, તો પત્રકાર રાખવા પોસાય, તમને બૂમ લેવા પોસાય, કાર લેવી પોસાય, મોંઘા ખર્ચ પોસાય, કેવી રીતે થાય? ના થાય, સ્વાભાવિક છે. એટલે હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, કારણ કે જીવવા માટે બધું કરવું પડે. આખો દેશ મેનેજ છે, એની વચ્ચે તમે મેનેજ ના થાવ શું થાય? ટાર્ગેટ કરવાનો એક વ્યક્તિને, હા, એજન્ડા સાથે ચાલવાનું, મેનેજ. એટલે કોઈ નવી યુટ્યુબ ચેનલ શરૂ કરતું હોય મેનેજ કેમ થવાય એ પણ આપણે ક્લાસીસ આપી શકીએ. આપીશું, તું આ ગોઠવજે કંઈક ઓફિસમાં ક્યારેક પ્રોગ્રામ આપણે કરીશું. મેઇન સ્ટ્રીમ મીડિયા અને આ જે ડિજિટલ પ્લેટફોર્મ, તમે આટલા વર્ષોનો જે તમારો અનુભવ છે નવજીવનની અંદર, અને એ પહેલાંથી પણ હું તમને ઓળખું છું, તમે સામાજિક કાર્યકર્તાથી લઈને પત્રકાર રહી ચૂક્યા છો. તમારો અનુભવ શું કહે છે કે આ મેઇન સ્ટ્રીમ મીડિયા જે અત્યારે ટીવી ચેનલોમાં આવે છે અને ડિજિટલ પ્લેટફોર્મ જે સ્વતંત્ર મીડિયા છે, શું તફાવત જોવા મળે છે તમને? કઈ તફાવત નથી. પત્રકારત્વની ક્ષેત્રમાં કઈ તફાવત કઈ નથી. એક દલાલ અને એક એસ્ટેટ બ્રોકર વચ્ચે કેટલો તફાવત? એટલો તફાવત. શબ્દનો તફાવત ખાલી, મતલબ બંને જગ્યાએ દલાલ છે એમ? બંને જગ્યાએ એસ્ટેટ બ્રોકર છે એવું પણ કહી શકાય. તેમ છતાં તેને વિસ્તૃત રીતે તમે સમજાવવા જાઓ તો? એટલે એક નવો ટ્રેન્ડ શરૂ થયો કે જેના કારણે ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટો, મારા તમારા જેવા, વિમિત એકલો માણસ છે, એકલો થાય એટલી મોટી યુટ્યુબ ચેનલ ચલાવી લીધી, ચાલી ગઈ, બજારમાં એના વિશે વાતો થવા માંડી, લોકો એની ચેનલ જુએ છે. આજે હું વિમિતને ઇન્ટરવ્યૂ આપવા માટે અહીંયા આવું છું, તો આ બધી વસ્તુ કેવી રીતે થઈ? વિમિત એકલાએ કરી. તો ઇન્ડિપેન્ડન્ટ જર્નલિઝમ માટે જ્યારે આપણી પાસે પ્લેટફોર્મ્સ આવ્યા સોશિયલ મીડિયાના, એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ તમામ, એ પ્લેટફોર્મે એક આપણને એડવાન્ટેજ આપ્યા, જેને આપણે લાભ મળ્યો એટલે આપણે એ કામ કર્યું, અને એક આપણને સ્વતંત્રતા પણ મળી. બરાબર કે ભાઈ જે ચેનલ છે, છાપું છે, એની કોઈ આપણે ગુલામી માલિકોની કરવાની જરૂર નથી. જો આપણે કરવી છે અને પગારનું બહાનું કાઢવું છે તો કરવાની જ છે, પણ આપણે પગારનું બહાનું નથી કાઢવું, કામ કરવું છે, જર્નલિઝમ કરવું છે, તો હવે એની કોઈ આપણે જરૂરિયાત નથી. એટલે હવે જેટલા બહાના પડ્યા છે ત્યાં પડ્યા છે. એટલે પછી જેમ ડિજિટલમાં આવવા માંડ્યા, એટલે પછી જે લોકો કે જેમના હિત આમાં સંડોવાયેલા હોય, કે મેનેજ કરતા હતા મીડિયાને, એ હવે ડિજિટલ મીડિયાને મેનેજ કરવા માટે મજબૂર બન્યા. એ પણ હોશિયાર છે. જેમ ચેનલો ખરીદાય, જેમ અખબારો ખરીદાયા, જેમ સ્ટેક ખરીદાઈ જાય, અને ઘણી વખત બારોબાર જમીનો અપાઈ જાય, આ બધું થતું હોય છે, કારણ કે કોર્પોરેટ આફ્ટર ઓલ મીડિયાને હેન્ડલ કરે છે, રૂલ કરે છે. તો એવું આમાં પણ થાય છે. બરાબર. એટલે આજે મેનેજ ડિજિટલ જર્નલિઝમ નથી થતું એવું નથી. આપણે અમદાવાદની પૌળની વાત કરીએ અને ભેગી ઓલિમ્પિકની વાત કરીએ, વોટ ઇઝ, શું કહેવા માંગો છો? આપણામાં 2 દિવસ પહેલાં સરકાર આમ કરતી હતી, ત્રીજા દિવસે સરકારની જાહેરાત હોય, શું કહેવા માંગીએ છીએ? મુખ્યમંત્રીને આપણે પહેલાં ગાળો દેતા હોય, પછી એવું કંઈક મુખ્યમંત્રી તો બહુ સારા, આપણે બ્રિજ નીચે જઈને શું કરીએ છીએ? આ જર્નલિઝમ છે. તો કેવી રીતે તમે કહો કે ઇન્ડિપેન્ડન્ટ જર્નલિઝમ છે? યુટ્યુબથી કોઈનો ધંધો ચાલે રોટલા સિવાય કંઈ નીકળે તમને ખબર છે? હું એ જ કહું છું. મને ખબર છે, અમે તો ચલાવીને બેઠા, તમે ચલાવી રહ્યા છો તો તમને ખબર છે ચાલે, ઘર ચાલે. નેવે પાણી આવી જાય. હા, તો પત્રકાર રાખવા પોસાય, તમને બૂમ લેવા પોસાય, કાર લેવી પોસાય, મોંઘા ખર્ચ પોસાય, કેવી રીતે થાય? ના થાય, સ્વાભાવિક છે. એટલે હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, કારણ કે જીવવા માટે બધું કરવું પડે. આખો દેશ મેનેજ છે, એની વચ્ચે તમે મેનેજ ના થાવ શું થાય? મારા જેવું થાય. આખો દેશ જ્યારે મેનેજ હોય તમે મેનેજ ન થવા જાઓ તો મારા જેવું થાય. એક્ટિવાનું પંચર પડે, તમે એને ઘસડીને જાઓ, ટાયર ફાટી ગયું છે તો પૈસા નથી, બીજા દિવસે તમે ટાયર બદલાવીને લઈ આવો, એ પૈસા ચૂકવવા માટે આવતા મહિનાની રાહ જુઓ, યુટ્યુબમાં કોઈ સ્ટ્રાઇક ના આવે તો આવું થાય. તો એવો પત્રકાર જોયો કોઈને એની જોડે આવું થતું હોય? તમે જોયો ક્યાંય? આપણા મેકઅપ નથી ઉતરતા. અને આપણે વાત કરીએ છીએ જર્નલિઝમ મેનેજ ના થાય, ડિજિટલમાં થાય, કેમ ના થાય? બધું થાય. પૈસા ફેંકો એટલે બધું મુદ્રા કરે, નથી કરતા? મને આ ખબર ના પડી. મેનેજ મતલબ ડિજિટલને કઈ રીતે મેનેજ કરી શકાય? એવી રીતે મેનેજ કરવાનું કે તમને પહેલા સરકારના વિરોધી બતાવવાના, સત્તાના વિરોધી બતાવવાના, એન્ટી એસ્ટાબ્લિશ અંગ્રેજીમાં બતાવવાના. તમારે ચાલવાનું પણ ખરું. જ્યારે બધા જ બૂમ બરાડા પાડે ત્યારે તમારે પાડવાના પણ ખરા. માનો કે દાહોદની અંદર નાની છોકરી સાથે દુષ્કૃત્ય થાય, એનો શિક્ષક કરે, પ્રિન્સિપલ એનું મર્ડર કરી નાખી દે, એમાં તમારે બરાડા પાડવાના, કારણ કે બધાને પાડવા જ પડે ને, નહીં તો ભૂંડા લાગી. પછી એ નહીં કાઢવાનું કે આ રાજ્યની અંદર કેટલા બળાત્કાર કેવી રીતે ક્યાં થયા અને કેટલા છૂટી ગયા.
બિલ્કિસ બહાર એના આરોપીઓ બહાર આવે ત્યારે બધા બોલવા ન દેતા એટલે આપણે બોલવાનું. પછી એવી કેટલી બિલ્કિસ છે કે જેને હજી ન્યાય નથી મળ્યો નહીં બોલવાનું. હત્યાના આરોપી આ રાજ્યની અંદર ખુલ્લા ફરે, દોષિત કે જેને સુપ્રીમે સજા આપી હોય, ધારાસભ્યની જાહેરમાં હત્યા થઈ હોય અને 2 કોડીનાવના વખાણ કરો તમે એટલે શું થાય? તો એ 2 દોકડાના લોકોના તમે વખાણ કરવા માંગો તો ક્યાં જાય તમારું પત્રકારો? તો તમારું જર્નાલિઝમ ક્યાં જાય છે? ને આવા લોકો આપણી પાસે નથી તો કેમ નથી આવતું આ બધું? મતલબ ટાર્ગેટ કરવાનો એક વ્યક્તિને, હા, એજન્ડા સાથે ચાલવાનું, મેનેજ. એટલે કોઈ નવી યુટ્યુબ ચેનલ શરૂ કરતું હોય મેનેજ કેમ થવાય એ પણ આપણે ક્લાસીસ આપી શકીએ. આપીશું, તું આ ગોઠવજે કે ઓફિસમાં ક્યારેક પ્રોગ્રામ આપણે કરીશું.